નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો અવાજ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। ઉમરગામ તાલુકાના વિડીયો ફોટો એસોસિએશન ફોટોગ્રાફર દ્વારા નારગોલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ફોટોગ્રાફર પ્રમુખ શ્રી જયેશ પટેલ, મંત્રી શ્રી હાર્દિક પટેલ જેઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન AN ધસુરા DYSPના હસ્તે કરવામાં આવી હતી। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉમરગામની 12 ટીમે ભાગ લીધો હતો। જોકે મરોલીની ક્રિષ્ના 11 ટીમ વિજેતા બની હતી। જોકે સરય સંદીપ 11 ટીમ રનર્સ અપ થઈ હતી। ઉમરગામ ફોટો વિડીયો એસોસિએશન જે ટુર્નામેન્ટ યોજવામાં આવેલી છે। ટુર્નામેન્ટમાં પધારેલા મદનભાઈ, જયેશભાઈ અને ખેલાડીઓ અને ઉપસ્થિત ગ્રાઉન્ડમાં દરેકને મારા વંદન। સ્પોર્ટ્સ ભાવનાના હિસાબથી હરેક સાલ તમારા ટુર્નામેન્ટ યોજ્યું છે। તમારું ફિલ્ડ બહુ જ ટફ હોય છે, પોલીસ ખાતાના પેરેલલ હોય છે। અમારે ને તમારે સેમ જ સિસ્ટમ હોય છે, ગમે ત્યારે જવાનું હોય, ગમે ત્યારે મેરેજ હોય, ગમે ત્યારે અમારે બંધોસ હોય, પણ આપનો કિંમતી સમય ફાળવીને અહીંયા તમે બધા ક્રિકેટ રમવા માટે ભેગા થયા છો। સારી રીતે ખેલીથી રમશો, સ્પોર્ટ્સ ભાવના જાગે છે, ફિટનેસ રહે છે, એ બદલ હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને દર વર્ષે આવી ટુર્નામેન્ટ યોજતા રહો। જે ઓર્ગેનાઇઝર છે, ફોટોગ્રાફર એસોસિએશન છે, પ્રિન્ટ મીડિયા છે, ઇલેક્ટ્રોનિક મીડિયા છે, એમનો ખૂબ ખૂબ આભાર। સાઉન્ડ છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। સત્યનો અવાજ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનારી ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે। તમારા આસપાસની ઘટતી ઘટનાના સમાચારો આપવા સ્ક્રીન પર આપેલા નંબર ઉપર સંપર્ક કરો।